નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. દર્શક મિત્રો, આજનો આપનો દિવસ કેવો રહેશે, આ ઉપરાંત પંચાંગ શું કહે છે તે તમામ વિશે અમે આપને જાણકારી આપીશું. જાણકારી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે આચાર્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મહેન્દ્રભાઈ, કોઈ પણ શુભ કાર્ય કરતી પહેલા સૌ કોઈ પંચાંગ જોતા હોય છે, તો આજનું પંચાંગ શું કહે છે? શ્રી ગણેશાય નમઃ. સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટ ભયંકરી સર્વદુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત. જય ગણેશ. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની આજે 10મી તિથિ છે. અનુરાધા નક્ષત્ર, બ્રહ્મ નામનો યોગ અને ગર નામનું આજે કરણ છે, મતલબ વૃશ્ચિક રાશિ છે. ન અને ય જેના અક્ષર છે, આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ કહેતા ન અને ય અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ મધ્યમ છે. જય ગણેશ. બિલકુલ. હવે દિનની વિશેષતા વિશે શું કહેશો આપ? ભગવાન શ્રી શિવની જયારે વાત આવતી હોય, શ્રાવણ માસ હોય, શુક્લ પક્ષની 10મી તિથિ હોય અને એમાં પાછું અનુરાધા નક્ષત્ર એટલે વૃશ્ચિક રાશિ, જે ચંદ્રમાં જેમાં પરિભ્રમણ કરી રહ્યો હોય, વૃશ્ચિક રાશિ એ ચંદ્રની મનની, જેને કહેવાય કે વૃશ્ચિક રાશિ એ નીચની રાશિ માનવામાં આવે. કર્ક રાશિ એ ચંદ્રની પોતાની રાશિ માનવામાં આવે છે. વૃષભ રાશિ એ ચંદ્રની ઉચ્ચની રાશિ માનવામાં આવે છે અને વૃશ્ચિક રાશિ એ ચંદ્રની નીચની રાશિ માનવામાં આવે છે. અને એમાં વર્તમાન એટલે આજના દિવસે ગોચરમાં જો જોવા જઈએ, ચંદ્ર અને શનિ સાથે જ્યારે યુતિમાં હોય ત્યારે માનસિકતા દરેક જણને આજે કદાચ થોડી નબળી હોય એવી શક્યતાઓ ચંદ્રના આધારે દેખાય. જે પ્રમાણે પૂર્ણિમા આવે અને દરિયાની અંદર આપણને ભરતી દેખાય અને એ જ પ્રમાણે અમાસ આવે ત્યારે ઓટ દેખાય, મતલબ કે પાણી સાથે ચંદ્રનો આટલો સીધો સંબંધ છે. તો આપણા શરીરની અંદર જે પાણી છે, 70% એમ વિજ્ઞાન કહે છે કે આપણા શરીરની અંદર પાણી છે, તો પાણીની સાથે આ ચંદ્રમાનો સીધો સંબંધ છે. અને એટલા માટે જ આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણે અત્યારે અતિ આનંદમાં હોઈએ, ક્યારેક આપણો પ્રસન્ન હોઈએ, ક્યારેક દરેક પ્રકારના કાર્યમાં ઉત્સાહ હોય અને એનો એ શરીર, એનો એ જીવ અને એનું એ કામ, પણ છતાં ક્યારેક ક્યારેક આપણને એના પ્રત્યે અરુચિ થાય, એ વ્યક્તિઓ પ્રત્યે આપણને અરુચિ થાય, એ કામ પ્રત્યે આપણને અરુચિ થાય, મનની અંદર સતત વિચારો આવ્યા કરે. તો આનું કારણ શું? એક જ મન આ બે રીતે વિચારો કહી શકે. તો એનો મતલબ કે ચંદ્રના ગોચર પરિભ્રમણના આધારે વ્યક્તિ જીવનમાં ક્યાંક ને ક્યાંક સારા અને ક્યાંક ને ક્યાંક ખોટા પરિણામો ભોગવતો જ હોય છે. ખોટા પરિણામ ભોગવવાને ગમતા નથી, પણ ચંદ્રમા મનસો જાત, મનનો કારક એ ચંદ્રમા છે. અને ચંદ્રમા જયારે આ રીતે વૃશ્ચિક રાશિમાં નીચનો બનતો હોય ત્યારે પરિણામ વિપરીત અસરો ઉભી કરાવડાવે. તો આવા સમયે શું કરવું જોઈએ? તો કે મહાદેવજીની ઉપાસના. કારણ કે મન વિચલિત હોય ત્યારે બને ત્યાં સુધી કોઈ કર્મ કરીએ તો એ સારા પરિણામ તો નથી જ મળવાના. રસ્તો ખરાબ હોય તો 100 ઉપર સ્પીડે ગાડી ના ચાલે, એ 20-40 જ ચલાવવી પડે. એ જ રીતે જયારે સમય ખરાબ હોય ત્યારે વ્યક્તિ સમયને ઓળખી લે અને ઓળખતા સમયને જેમ જેમ આગળ જતો જાય પછી જયારે સારો સમય આવે ત્યારે વસ્તુ સારું કામ કરી લે. એ જ રીતે વૃશ્ચિક રાશિનો ચંદ્રમા માનસિક અશાંતિ નિર્માણ કરે તો એ ભગવાન શિવની ઉપાસના દ્વારા એ માનસિક અશાંતિમાંથી શાંતિ તરફ પ્રયાણ કરી શકીએ. કારણ કે આપણું શાસ્ત્ર કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય અને મૃત્યોરમાં અમૃતમ ગમય. તો અસતોમાં સદગમય, અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો આ જે આપણી જે પ્રાર્થના છે આ જ શીખવે છે આપણને કે જ્યારે પણ અંધકાર આવતો હોય ત્યારે પ્રકાશની રાહ જોવી જોઈએ. જ્યારે પણ વસ્તુ સૂઝતી ન હોય એટલે એટલા માટે જ કહેવાય છે કે મહાદેવજીની ઉપાસના દરરોજ કરો. કારણ કે શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ, ભવે ભવે, ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ સદા શિવે. કાયમ શિવની ઉપાસના કરવાથી આ બધા જે મનના કારક જે રોગો છે એ બધા રોગોમાંથી મહાદેવજી મુક્ત કરાવે. અને એટલા માટે કદાચ બીજનો ચંદ્ર મહાદેવજીએ પોતાની જટામાં ધારણ કરેલો છે. તો આ બધી વાસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે તો સર્વશ્રેષ્ઠ પૂજામાં ભગવાન ગણપતિની પૂજા પણ માનવામાં આવે છે. કળિયુગની અંદર માં ભગવતી જગદંબા કહેતા પાર્વતીના કોઈ પણ સ્વરૂપ હોય એની પણ પૂજા માનવામાં આવે છે. પણ સદાશિવ સર્વ વરદાતા દિગંબર હો તો એસા હો, ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યમાં. કારણ કે મહિમ્નની અંદર તો સ્તોત્રમાં લખ્યું છે કે મહેશાનના પરોદેવ, મહેશ જેવો કોઈ જગતમાં દેવ નથી, એટલા માટે તેને મહાદેવ કીધો છે. અને મહિમ્નો ના પરાસ્તુતિ, મહિમ્ન સ્તુતિ તમે જોજો કે મહિમ્ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતિર બ્રહ્માદીનામ પિતદવસન્નાત વૈ ગિર અથાવાચ્ય સર્વસ્વમતિ પરિણામ વધિગુણન મમાપ્ય સસ્તોત્રે હર નિરપવાદ પરિગર. મહાદેવજીની એવી સ્તુતિ છે કે આવી સ્તુતિ કદાચ આપણે બીજે ક્યાંય નહીં જોવા મળે. આ મહાદેવજીની સ્તુતિ મહાદેવજીના સાનિધ્યમાં જો બોલવામાં આવે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. એમાંય કરી શ્રાવણ મહિનો છે, ઉગતી તિથિ હોય, જાગતો દિવસ હોય, પછી થોડુંક કરીએ ને થોડુંક વાવીએ ને તો વધારે ઉગે. એ જ રીતે આ શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવની ઉપાસના ખૂબ જ પ્રારંભ થાય છે અને દરેક પ્રકારના યશ ફળની પ્રાપ્તિ કરાવવા વાળી છે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, આપણી સાથે એક દર્શક મિત્ર છે ભાવનગરથી. જે બીનાબેન, આપની જન્મ તારીખ શું છે? હા, જન્મ તારીખ મારે પ્રોપર્ટી વેચવાની છે. કોના નામે પ્રોપર્ટી છે? હા, મારા હસબન્ડના નામે, પતિના નામે. એમની જન્મ તારીખ 7/12/63. 7/12/67. સાંજના 6:15 અને અમદાવાદ.
બરોબર. પ્રોપર્ટી રાજકોટમાં છે. પ્રોપર્ટી પ્રોપર્ટી એમના પોતાના નામે લીધેલી છે, પૈતૃક છે? હા, એમના નામે છે. બરાબર છે. હવે કન્યાદીપ બુધ એ ચોથા સ્થાનનો માલિક બને છે અને અત્યારે વૃશ્ચિક રાશિમાં સૂર્ય સાથે જોડાયેલો છે. હવે સૂર્ય ઉપર વર્તમાન કાળે ગોચરમાં શનિનું પરિભ્રમણ હોવાના કારણે કદાચ 10મા 11મા મહિના સુધી પ્રોપર્ટીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ છેલ્લા 1.5-2 વર્ષથી આપ મહેનત કરતા હો અને પરિણામ ન મળતું એ સ્વાભાવિક છે. પણ આવા સમયે પ્રોપર્ટીને વેચવા માટે દરરોજ સવારમાં એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે. જો વિષ્ણુ સહસ્ત્રને સંસ્કૃતમાં કહી શકાય તો સુંદર મજાનો સ્તોત્ર છે, વિશ્વમ વિષ્ણુ વશટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૂતભાવ ભૂતાત્મા ભૂત ભાવના. આવા ભગવાનના 1000 નામ છે. કદાચ એ નામ સંસ્કૃતમાં ના બોલી શકાય તો ગુજરાતીમાં પણ ક્રમશઃ નામ આપેલા હોય છે. તો એક બેઠકે ઘીનો દીવો કરી અને આ નામનો જાપ કરવામાં આવે અને ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે કે મારી પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હળવા પડે, તારા મને આશીર્વાદ પ્રાપ્ત થાય. હવે આ પાઠ થઈ ગયા પછી તરત જ ભગવાને ધરાવેલી જે મિશ્રી છે એ મોઢામાં મૂકી દેવાની. તો એ જે મીઠાશ છે, મીઠું ફળ આપણને પ્રાપ્ત થાય એવો ભગવાન પાસે સંકલ્પ કરવાનો. એક વસ્તુ આ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી અહીંયા ભયની કુંડળીની અંદર જોવા જઈએ તો કુંભ રાશિનો ચંદ્રમા બેઠેલો છે એકાદશ સ્થાનની અંદર, રાહુ બેઠેલો છે 11મા સ્થાનમાં, મતલબ પરિણામ તો સારા જ મળશે. પણ પેલો બુધ ખાડે પડેલો હોવાના કારણે બુધની ઉપાસના પણ ખૂબ જ જરૂરી છે. બુધ માટે એમ કહેવાય છે પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્ય. બુધનું એક નાનકડું યંત્ર લાવી અને પીપળાના જે આપણું જે થડ હોય, પીપળાના થડ નીચે બેસીને આ મંત્રનો જાપ કરવામાં આવે. પીપળાના પાનની અંદર આ યંત્રને મૂકી અને ચારે બાજુથી નાળાછડી બાંધી અને એને ગજવામાં રાખવામાં આવે. સિદ્ધ કરેલું આ યંત્ર જો ગજવામાં રાખવામાં આવે તો પણ પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હળવા થાય તેવી શક્યતાઓ અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહી છે. જય ગણેશ. ચોક્કસથી અમદાવાદથી દેવિકાબેન છે ફોન લાઈન પર. જે આપની જન્મ તારીખ શું છે? મારા ભાઈ વિશે પૂછવાનું છે. તેમની જન્મ તારીખ 13/4/90. સમય? મારા ભાઈ વિશે. સમય શું? સમય સાંજે 4:15. શું પ્રશ્ન છે તમારા ભાઈનો? મારા ભાઈના મેરેજ થઈ ચુક્યા છે પણ એમના બંને વચ્ચે અનબન ખૂબ થાય છે. મંગળ અને શુક્ર સામાન્ય રીતે કુંડળીમાં જ્યારે 7મા સ્થાનમાં હોય ત્યારે લગ્ન જીવનના સારા ફળ આપતું હોય છે. સૂર્ય અહીંયા જોઈએ તો બુધ સૂર્યથી આગળ છે, તો અહીંયા બુધ એકાદશ સ્થાનમાં 9મા સ્થાનમાં હોવાના કારણે કદાચ વાણીના કારણે કોઈ દોષ ઉભા થાય તેવી શક્યતાઓ દેખાય છે. બીજી વસ્તુ, કુંભ રાશિનો મંગળ સ્વભાવની ઉગ્રતા પણ ક્યાંક ને ક્યાંક પરેશાની આપી રહ્યું છે. તો સારા અને વ્યવસ્થિત ફળ પ્રાપ્ત થતા હોવા છતાંય વાણી દ્વારા દોષ ઉભો થાય અને વાણી દ્વારા ભાઈ બહેન પતિ પત્નીને બંનેની આવી શક્યતાઓ કુંડળીના આધારે દેખાય છે. બીજું જે 7મું સ્થાન જેને દાંપત્યનું સ્થાન માનવામાં આવે છે કુંડળીમાં, એનાથી 12મા સ્થાનમાં શનિ અને રાહુનો શ્રાપિત યોગ બને છે. તો આ શ્રાપિત યોગના દોષનું જો વિધિવત નિવારણ કરાવવામાં આવે અને ભગવાન ગણપતિના મંગળવાર કરાવવામાં આવે તો દાંપત્ય જીવનમાં ભાઈ ખૂબ જ સારી સુખાકારી તમારા ભાઈને પ્રાપ્ત થશે. જય ગણેશ. ચોક્કસથી મહેન્દ્રભાઈ, જો આગળ વાત કરીએ, શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવજીને રીઝવવા માટેના કયા પ્રયત્નો કરવા જોઈએ? ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભગવાન ભોળાનાથ પાસે માણસ સેવા માંગતો હોય છે. તો સેવા કયા પ્રકારની હોઈ શકે? તો સેવા માટે ખૂબ જ સરળતા આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે કે જળ તત્વના અધિષ્ઠાતૃ દેવતાઓની જો ઉપાસના કરવાની, ભગવાન શિવને જળધારા વધુ પ્રિય છે. જળધારા વડે ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે, ચોખા ભગવાનને ચડાવી શકાય છે, ચંદન વગેરે તો કરી શકાય છે. પણ એની સાથે સાથે શ્રાવણ માસમાં ખાસ કરીને બીલીપત્રનો જો વધારે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. જય ગણેશ. ચોક્કસથી મુકેશભાઈ છે ફોન લાઈન પર. મુકેશભાઈ, આપની જન્મ તારીખ શું છે? મારા છોકરાને જન્મ તારીખ છે 10/6/2010. સમય? 26/10. 26/10 હા કે 10/6? 26/10. ભલે પણ ઘરવાળા પૂછીને કોને? હા, મારું ઘરના બાજુમાં જ બેઠા. તો પછી એમનું તમે આટલું બધું સાંભળો છો, થોડું વધારે સાંભળો એટલે સાચી તારીખ આવે. જન્મ સમય? જન્મ સમય અંદાજે 9 વાગે. અંદાજે? બેંકમાં જઈને પૂછ્યું કે અંદાજે 20 લાખની લોન આપો, કીધું કે જાણો? હે અંદાજ કેમનો માંડવો? પ્રશ્ન કહો હેડો. હલો, મારો છોકરો 6થા ધોરણમાં ભણે છે. હા. તો એનું ભવિષ્ય? તમે કેટલું ભણ્યા? હું તો 11 પાસ. તો છોકરાને કેટલું બહાર કરાવવું છે, થોડું વધારે ભણાવવું છે? જેટલું ભણે એટલું. પછી કાલ આગળિયાણા થાય. કાલ ઉઠીને છોકરો એમ કહે છે કે બાપા તમારા કરતા વધારે ભણેલો બેહો છે ને મને. તો શુક્ર સૂર્ય સાથે યુતિમાં છે મિત્ર. ખરેખર તમારા દીકરાની કુંડળીમાં ગ્રહો થોડા વિપરીત એટલા માટે છે કે શુક્ર અને સૂર્ય બંને ગ્રહો સાથે હોવા છતાં 12મા સ્થાનમાં છે. કર્કાધિપતિ ચંદ્રમાં જે ભાગ્યસ્થાનનો જે માલિક છે એ ચંદ્ર છે. ચંદ્ર અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો ખૂબ જ સારું ફળ ભોગવી રહ્યો છે, મતલબ અભ્યાસમાં વિશેષ કોઈ તકલીફ દેખાતી નથી. મીન રાશિમાં ગુરુ છે 5મા સ્થાનમાં
શાસ્ત્ર આપણું એમ કહે છે કે સ્થાન હાનિ કરો તો જીવ, જીવ એટલે ગુરુ. ગુરુ જે ભાવમાં બેઠો એ ભાવનો નાશ કરે. બીજું કારક છે પાછો 5મા ભાવનો ગુરુ. તો એના કારણે પણ સારી વિદ્યા અને સારી વિદ્યા પ્રાપ્તિ માટે જો સારા ફળ જોઈતા હોય તો અહીંયા શનિ મહારાજ એકાદશ સ્થાનમાં બેઠેલા છે, એની પૂર્ણ દ્રષ્ટિ પણ પડી રહેલી છે બૃહસ્પતિ કહેતા ગુરુ ઉપર. દર ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી એક રોટલી બનાવવામાં આવે ગોળના પાણી દ્વારા, અને એ રોટલીને માથા ઉપરથી 7 વાર ઉતારી 27 ટુકડા કરી દૂધ ઉમેરીને જો કૂતરાને ખવડાવવામાં આવે તો એને અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળે. બીજી વસ્તુ એક પીળો દોરો આવે છે ઊનનો, આપણે રેશમી જે આપણે સ્વેટર બુનતા હોઈએ છીએ, એ એના શરીરના માપનો લઈ અને જમણા હાથના કાંડે બાંધવામાં આવે તો પણ એના અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળે. હવે એના માટે શ્રેષ્ઠ દિશા, આ અમારા આદરિયાણાનો ભાણિયો છે એટલે વધારે તમને કહું છું કે એના માટે જે શ્રેષ્ઠ દિશા છે બેસવાની એ ઉત્તર દિશા છે. તો ઉત્તર દિશા તરફ બેસી અને વાંચે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, એ ક્રોધ કરે એવો કોઈ વ્યવહાર માતા પિતાએ નહીં કરવો, કારણ કે જો એ ક્રોધ વધારે કરશે તો એના અભ્યાસ ઉપર એની સીધી અસરો થશે. તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખીને આગળ વધજો, દીકરો ખૂબ જ સારું ભણશે. જય ગણેશ. બિલકુલ દર્શક મિત્રો, આગળ પણ આપને જાણકારી આપીશું, પણ હાલ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય એક બ્રેક લેવાનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે દર્શક મિત્રો આપને રાશિ વિશેની જાણકારી આપીશું. તો મહેન્દ્રભાઈ જણાવો કે આજની જે રાશિ છે તે તમામ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જી, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. પહેલી રાશિ એટલે મેષ રાશિ છે. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. તો મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસ માટે કૌટુંબિક બાબતોમાં તણાવ થોડો ઓછો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનસિક અશાંતિમાં પણ થોડો આજના દિવસ માટે ઘટાડો જોવા મળશે. આર્થિક બાબતોમાં સારો સુધારો આજના દિવસ માટે દેખાશે. ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડે તેવી પણ શક્યતાઓ છે. બાળકની તબિયતની બાબતમાં કદાચ થોડી ચિંતા રહેશે. તો આવા સમયે બાળકનું જે વજન હોય એ વજનના ચોથા ભાગના ચોખા જો આજના દિવસ માટે દાન આપવામાં આવે તો આવા મેષ રાશિવાળા બાળકો અભ્યાસમાં કે ગમે ત્યાં નબળા પડતા હોય સ્વાસ્થ્યની બાબતમાં તો એને ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. વૃષભ રાશિની જો વાત કરીએ, બહુ જેના અક્ષર છે તો એ વૃષભ રાશિવાળા જાતકો માટે આવક અને જાવકનો જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે બંને સમાંતર રહેશે. શેર બજાર અથવા એને લગતા કોઈ પણ પ્રકારના કામકાજની અંદર સારી સફળતા મળશે. ધાર્મિક પ્રવાસના યોગ બની રહ્યા છે. પ્રવાસ તો છે પણ સાથે ધાર્મિક પ્રવાસ છે, મતલબ પ્રવાસ કરવાનો હોય ત્યારે પરિવારને સાથે લઈને કોઈ યાત્રા પ્રવાસમાં જજો, ખૂબ જ સારો લાભ થશે. ઘરેલું કામકાજમાં પણ ખૂબ જ સારી સફળતા છે. એક વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડશે, જ્યારે પોતાનું ન ચાલતું હોય ત્યારે અન્યનો આશ્રય લઈને પણ કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. મતલબ બીજાની વાત પર વિશ્વાસ રાખશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. મિથુન રાશિ, કચ્છ અને ઘ અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકો માટે તમારા કામકાજની અંદર થોડું વધારે ધ્યાન આપવું પડશે. નવા કોઈ પણ પ્રકારના કામકાજ જો કરવાના હોય તો આજના દિવસ માટે કામકાજમાં ખૂબ જ સારો લાભ થશે. ભાગીદારોથી સુંદર સહયોગ આજના દિવસ માટે મળશે. કામકાજમાં ખૂબ જ સારી રાહત અનુભવાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. કર્ક રાશિ, ડ અને હ જેના અક્ષર છે આવા કર્ક રાશિવાળા જાતકો માટે તમારા આત્મીયજનોના સુખમાં આજના દિવસ માટે વૃદ્ધિના યોગો બતાવી રહ્યા છે. મતલબ કે તમે જેને ચાહતા હોય અથવા તમે જેને માનતા હોય એવા વ્યક્તિઓની મુલાકાત તમારા માટે આજનો દિવસ ખૂબ જ આનંદિત બનાવશે. કોઈ પણ જાતના ખોટા વિચારો નુકસાન ન કરાવે એના માટે પણ તમારે આજના દિવસ માટે કાળજી રાખવી પડશે. સંતાનોના પ્રશ્નમાં વિશેષ ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે. નાના પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. કામકાજમાં વધારો થાય તેવા પણ યોગ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોને દેખાશે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે કોઈ પણ પ્રકારના નાના રોકાણો માટે સમય સારો છે. સાથીદારોનો સહયોગ તમારા કાર્યમાં સારી સફળતા આપશે. સ્વમાન પ્રત્યે સ્વભાન રહીને કામકાજ કરવું એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. બને ત્યાં સુધી ખોટી વાતો અને ખોટા વ્યવહારોથી આજના દિવસ માટે દૂર રહેજો, કારણ કે એ તમારા માટે ખૂબ જ લાભપ્રદ રહેશે. કન્યા રાશિ, પઠ અને ણ અક્ષરવાળા જાતકો માટે ધંધાકીય ક્ષેત્રમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે. મોટા રોકાણમાં ખૂબ જ સારો લાભ થાય. જીવન સાથી સાથેનો સમય પસાર કરો તો તમારા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. કાર્યશક્તિ પર વિશ્વાસ રાખજો. તીખા ભોજનથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય ભગવાન શિવની ઉપાસના કરવાની હોય ત્યારે આ તીખા ભોજનની જ્યારે વાત આવતી હોય ત્યારે ભગવાનને આપણે ભાંગ મોટા ભાગે લોકો ચડાવતા હોય છે, જે હકીકતમાં ભાંગ ચડાવવાથી હોતી નથી, પણ લોકો ભગવાનને શિવને ભક્તિથી પ્રેમથી ચડાવતા હોય છે. તો અહીંયા જે મહત્વ છે જે ભોજનનું, તો ભગવાન શિવની પૂજા કરતા હોય ત્યારે શ્રાવણ મહિનામાં ભોજનનું ખૂબ જ મહત્વ છે. બને તો એકટાણું થાય તો વધારે સારું. તો આ જ હિસાબે આપણે જોઈ લઈએ તુલા રાશિ. તુલા રાશિ એટલે ર અને ત જેના અક્ષર છે આવા જાતકો માટે તમારી કાર્યશક્તિમાં વિકાસ થવાની સંભાવનાઓ છે. ભાગીદારીવાળા કામકાજમાં ખૂબ જ સારો લાભ થાય. કોઈ પણ જાતના પ્રવાસથી દૂર રહેજો. નવી કોઈ નોકરીમાં ઓફર મળે તો એનો સ્વીકાર કરી લેજો, કારણ કે આજના દિવસ માટે આવી ઓફર તમારા માટે લાભપ્રદ રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય જેના અક્ષર છે આવા જાતકો માટે ધંધાકીય ક્ષેત્રમાં એક સારા પ્રશ્નોનું નિરાકરણ આવશે. ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિ થશે. સામાજિક જવાબદારી થોડી આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને વધે તેવી શક્યતાઓ છે, પણ આવા સમયે થોડું સાચવીને કામકાજ કરજો, ખૂબ જ સારો લાભ થશે.
ધન રાશિની જો વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા ધન રાશિવાળા જાતકો માટે વડીલો જો કદાચ કોઈ તમને વાત કરે અને વડીલોની માન્યતા રાખવાની હોય, વડીલોની આમન્ય રાખવાની હોય તો એ તમારા માટે આજે લાભપ્રદ રહેશે, કારણ કે વડીલો ક્યાંક ને ક્યાંક સારી સલાહ તમને આપશે જેના કારણે તમને સુખ મળશે. સ્થાવર મિલકત લેવાના પણ સુંદર યોગ બની રહ્યા છે. નવું ઘર નોંધાવવું હોય તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ધન રાશિ પછી આવે મકર રાશિ. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે. આવક અને જાવકના પ્રમાણની જો વાત કરવામાં આવે આજના દિવસ માટે તો સમત્વમ યોગ ઉચ્યતે સમાંતર રહેશે. કામકાજમાં મન પ્રસન્ન રહેશે. ભાગીદારો સાથે મતભેદની શક્યતાઓ છે. તબિયતની બાબતમાં થોડું સાચવવું પડશે. મુશ્કેલીઓમાંથી માર્ગ મળે એવો પણ યોગ ચંદ્રબળના આધારે મકર રાશિના જાતકોને દેખાશે. કુંભ રાશિ એટલે 11મી રાશિ. કુંભ રાશિ એટલે ગ અને સ અક્ષરવાળી રાશિ. કામકાજમાં ખૂબ જ સારી આવક દેખાઈ રહી છે. આજે કામકાજમાં સાચવીને કામકાજ કરશો, ખૂબ જ સારી સફળતા મળશે. નવા રોકાણ માટે કદાચ સમય થોડો ઠીક નથી. બહારની ભાગાદોડીથી દૂર રહેવું એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે. મીન રાશિની વાત કરીએ તો દ, ચ, જ અને થ અક્ષર છે એ મીન રાશિવાળા જાતકો માટે દેશ વિદેશના કોઈ પણ પ્રકારના કામકાજો, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કોઈ પણ પ્રકારના કામકાજો સારો લાભ થશે. પ્રિયજનનો વિયોગ. મનની વાત બને ત્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુપ્ત રાખવા વિશ્વાસ રાખજો. માલ મિલકતને લગતા પ્રશ્નોમાં એક થોડી મુશ્કેલી દેખાશે. નોકરિયાત વર્ગને કદાચ મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે ઓછું ફળ મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, જે રીતે જલ્પાબેન આપણી સાથે જોડાઈ ગયા છે તેમની જે ભવિષ્ય શું છે તે જાણવા માંગે છે, તેમની સમસ્યા શું છે તેનું નિરાકરણ લાવવા માંગે છે. જલ્પાબેન, આપની જન્મ તારીખ શું છે? હા, મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. મારી મમ્મી વિશે પૂછવાનું છે. મારી મમ્મી વિશે પૂછવાનું છે. 21/6/1969. જન્મનો સમય છે સવારે 10 વાગે. જન્મ સ્થળ છે ભરૂચ જિલ્લામાં દહેજ. એનું નામ છે પલ્લવીબેન. તો જીવનની કઈ ઉપાધિ જ આયા કરે છે. અમે ભક્તિમાં છે, બધું ઘણું છે, પણ હવે એનો ઉપાય શું કરવો? ઉપાયમાં તો અહીંયા કુંડળી એમ બતાવે છે કે જન્મ લગ્ન છે એ કર્ક રાશિનું છે અને કર્કાધિપતિ જે ચંદ્રમા છે એ સિંહ રાશિમાં બીજા સ્થાનમાં બેઠેલો છે, માર્ગ સ્થાન જેને માનવામાં આવે છે. તો જવાબદારી પરિવારની વધારે હોવાના કારણે જીવન જવાબદારીમાં જ પૂર્ણ થયું હોય એવા તમારા મમ્મીની કુંડળીના યોગ છે. વૃશ્ચિક રાશિનો મંગળ 5મા સ્થાનમાં સંતાનોમાં દીકરા કરતા દીકરીથી વધારે લેણું અહીંયા કુંડળીમાં દેખાય છે. શનિ મહારાજ નીચના બની અને શુક્ર સાથે યુતિમાં છે. તો હવે શનિની ઉપાસનામાં હનુમાન ચાલીસાનો પાઠ થાય તો વધારે સારું, સુંદરકાંડનો પાઠ થાય તો વધારે સારું. આપણે કહ્યું કે ભક્તિમાં વધારે રમમાણ છે. તો આવા સમયે ચંદ્રનો જે મંત્ર છે દધિશંખ તુષારાભમ ક્ષીરોદારણવ સંભવમ નમામી શશિનમ સોમ સંભોર મુકટ ભૂષણમ. અને આની જે જપ સંખ્યા છે એ 44,000 મંત્રના જાપની છે. તો તમારા મમ્મી જો આ મંત્રનો જાપ 1 મહિનાની અંદર કરી લે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. દરરોજ રાત્રે સૂતા પહેલા એક હુંફાળું દૂધ, સેજ હળદર કે કંઈક નાખીને જો પીસે તો પણ એમને મનની શાંતિ મળશે, કાર્યક્ષેત્રમાં વિકાસ થશે. મીન રાશિમાં રાહુ એ તમારા એના ભાગ્યસ્થાનમાં બેઠેલો, મતલબ ભાગ્યમાં ક્યાંક ને ક્યાંક અવરોધો આવે છે. જે વસ્તુ જોઈતી હોય તે ના મળે, ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થાય, આવી શક્યતાઓ અહીંયા કુંડળીના આધારે દેખાય છે. તો એવા સમયે પિતૃઓની પૂજા કરવા માટે 2 જગ્યાએ ખાસ દીવો સવાર સાંજ કરવો. એક પાણીયારે દીવો કરવો અને તુલસી ક્યારે દીવો કરવો. તો પાણીયારે અને તુલસી ક્યારે બંને જગ્યાએ વ્યવસ્થિત દીવો કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બિલકુલ. વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. જી, આપની જન્મ તારીખ શું છે? 24/10/1993. સમય 9:30 રાતના. કોના માટે પ્રશ્ન છે? મારા માટે. શું પ્રશ્ન છે? કે નોકરી ક્યારે રાખશે? શું ભણ્યા? અભ્યાસ શું કર્યો? અભ્યાસ BA MA. બીએ કર્યું કે એમએ કર્યું? BA કરીને પછી MA કર્યું. મેં કીધું 10-12 BA MA ના કે તો સારું છે. 10મું કર્યું, પછી 12મું કર્યું, પછી BA કર્યું, પછી MA કર્યું. સૂર્ય, ગુરુ, મંગળ અને બુધ આ 4 ગ્રહો 5મા સ્થાનમાં છે. 5મું સ્થાને વિદ્યાનું સ્થાન છે, 5મું સ્થાને પ્રોગ્રેસનું સ્થાન છે, 5મું સ્થાને જીવનમાં સ્થિરતાનું સ્થાન છે. તો આવા સમયે સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે. સારી તમારા જોબ સારી જો જોઈતી હોય તો સૂર્યની ઉપાસના કરવી પડશે. હવે સૂર્યની ઉપાસનામાં 2 વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. સવારમાં ઉઠો ત્યારે સૂર્યનારાયણને જળ ચડાવવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી જોબમાં મને લાગે છે ત્યાં સુધી પ્રાઇવેટ સેક્ટરમાં તમારી જોબ વધારે તમને પ્રિયકર લાગશે. ગવર્મેન્ટમાં અથવા એવી પ્રમાણે જોબ કરવા પ્રયત્ન કરશો તો સફળતા મળશે, પણ તમારું ધાર્યું નહીં થાય. એનું કારણ સૂર્ય તમારો તુલા રાશિમાં છે એટલા માટે. પણ સૂર્યને સવારમાં જળ ચડાવવામાં આવે. બીજી વસ્તુ એ કે સૂર્યનારાયણનું જે રત્ન આવે છે માણેક, એ રૂબી જેને કહીએ છીએ આપણે અંગ્રેજીમાં, એ રૂબી 3જી આંગળીમાં જો સોનામાં અથવા પંચધાતુમાં વિધિપૂર્વક જેને ધારણ કરાવવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે બીજી વસ્તુ 6ઠ્ઠા સ્થાનમાં રાહુ છે.
તો આપણે 3 દિવસ પહેલા કહ્યું હતું પિતૃદોષની અંદર 6ઠા સ્થાનમાં રાહુ હોય ત્યારે પીડાકારક બનતો હોય છે અને એના કારણે જીવનમાં જે કઈ વસ્તુઓ જોઈતી હોય એમાં વિઘ્ન કે વિલંબ કરતો હોય છે. તો આવા સમયે પિતૃદોષનું યોગ્ય નિવારણ થઈ જાય, પિતૃઓને યાદ કરીને દરરોજ એને કંઈક દીવો કરી અથવા તો કંઈક પિતૃઓને લગતા કામો કરવામાં આવશે તો તમારી નોકરીમાં આગળ જતા તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. ચોક્કસથી વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હજી આપની જન્મ તારીખ શું છે? 3:87 3:10:87 સમય રાત્રિના 11:15 વાગે. શું પ્રશ્ન છે? અને સુરેન્દ્રનગર લગ્ન ક્યારે થઈ થઈ ગયા છે, લવ મેરેજ પછી છૂટી ગયા છે, બીજી વાર હવે ક્યારે થશે? હવે હવે 11:15 વાગે. લવ મેરેજ થાય પછી તૂટી જાય? હા, તૂટી ગયા છે. લવ છે ને અમારે પેલું અમારે સામાન્ય જ્યોતિષીઓની અમુક સાપ બગડી ગઈ અમારી, એટલે અમુક લોકો મને ફોન કરે ને ત્યારે એમ પૂછે કે લવ પ્રોબ્લેમ છે, લવ પ્રોબ્લેમ. એટલે મને એમ થાય કે લવમાં પ્રોબ્લેમ કેવી રીતે થઈ શકે? પ્રેમ તો એ પ્રેમ છે અને પ્રેમને જો અંગ્રેજીમાં લવ કહેવાતો હોય તો આ લવ વાળી વાતો કદાચ મનમાં ખૂંચતી નથી. એનું કારણ છે કે દાંપત્ય જીવનમાં પગરણ માંડતી વખતે જ્યારે પ્રેમ લગ્ન કરવાના હોય છે ત્યારે પરિવારની વિરુદ્ધમાં જઈને કામ કરવાનું હોય છે અને એવા સમયે પરિવારની વિરુદ્ધમાં જઈને કામ કરે ને છતાં પતિ પત્ની વચ્ચે ન બને તો આ સમાનતા તો કળિયુગનું દર્શન કરાવે છે આપણને. પણ મને લાગે છે ત્યાં સુધી મંગળ અને શુક્ર સૂર્ય સાથે હોવાના કારણે પ્રથમ પ્રેમ લગ્ન ભંગના યોગ એટલા માટે દેખાય છે કે કેતુ અને સૂર્યનો ગ્રહણ યોગ ચોથા સ્થાનમાં છે. મતલબ પ્રેમ લગ્ન થાય પણ લગ્નમાં ભંગ થાય. અમે કાયમ કહીએ છીએ કે વ્યવસ્થિત રીતે કુંડળી જોડાવો, કારણ કે અમુક સમય એવું થતું હોય છે કે હવે ગમે એટલું ભલે 2 જ દાડા શાસ્ત્ર ભોગવ્યા હોય, 10 દિવસ જ કદાચ કર્યા પણ છતાં શું કહેવાય, કન્યા માટે એમ કહેવાય ભાઈ આ બીજું લગ્ન છે અને છોકરા માટે બીજું વર કહેવાય. તો એનું કારણ છે કે આ વસ્તુ બને છે. સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ ચોથા સ્થાનની અંદર છે, મતલબ કે આ વસ્તુ તો બનવાની જ હતી, કારણ કે કેતુ અથવા રાહુ જ્યારે ચોથા સ્થાનમાં આવતો હોય ત્યારે આ પરિણામ આપતું હોય છે. પણ શુક્ર અને મંગળ આ વસ્તુ એને કરવા માટે પ્રેરિત કરે. હવે લગ્ન જીવનમાં સારી સુખાકારી જોઈતી હોય તો શુક્રની ઉપાસના કરવી પડશે, કારણ કે કન્યા રાશિનો શુક્ર મંગળ સાથે જોડાયેલો છે. બીજા નિર્ણય પણ ખોટા ન લેવાય એના માટે આ વિચાર તમારે માતા પિતા તરીકે ખાસ કરવાના રહેશે. શુક્રની ઉપાસનામાં કુળદેવીની ઉપાસના પણ લાભપ્રદ છે. ચંડીપાઠની અંદર જે 13 આપણા શ્લોક 13 મંત્રો આપવામાં આવે છે એ 13 અધ્યાયનું જો પારાયણ કરવામાં આવે અને સારા બ્રાહ્મણ પાસે 13 ચંડીપાઠ કરાવડાવવામાં આવે અને પછી લગ્ન યોગ માટે વિચારવામાં તો ખૂબ જ સારી સફળતા મળે. કુળદેવીને દર શુક્રવારના દિવસે લાપસી કે સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે અને એ પ્રમાણે જો માતાજીની પૂજા કરવામાં આવે તો પણ એના દાંપત્ય જીવનમાં આગળ જતા એને ખૂબ જ સારી સફળતા અને સુખાકારી મળશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, અત્યારે સમયનો અભાવ છે પરંતુ જ્યોતિબેન આપણે જતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. જ્યોતિબેન, આપની જન્મ તારીખ શું છે? હા, 20/9/1980. સમય સમય સાંજના 5:25 શનિવાર, આણંદ. શું પ્રશ્ન છે જ્યોતિબેન? બસ પ્રશ્ન એ જ મારા કે બહાર વિદેશ યોગ છે કે નહીં જોવું છે, ત્યાં સ્થાયી થવાના યોગ છે. ભાગ્ય સ્થાનનો જે માલિક જે શુક્ર છે એ શુક્ર કુંડળીમાં રાહુ સાથે બેઠેલો છે, મતલબ પ્રદેશના યોગ તો સારા બને જ છે. પણ તુલા રાશિનો મંગળ અહીંયા ક્યાંક ને ક્યાંક અવરોધો પણ ઉભા કરાવી રહ્યા છે. ભૂતકાળમાં તમે કદાચ પ્રયત્ન કર્યા હોય અને મહેનત સફળ ન થઈ હોય એવું પણ બની શકે છે. તો આવા સમયે ચંદ્ર અને કેતુના ગ્રહણ યોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવજો. બીજું મંગળ અહીંયા પાપાક્રાંત બને છે, કારણ કે ક્યાંક ને ક્યાંક પ્રદેશ ગમનમાં રૂકાવટ આપી રહ્યો છે. તો આવા સમયે મંગળ માટે ભગવાન ગણપતિની પૂજા બતાવવામાં આવે તો 108 કે 1008 મોદક દ્વારા આહુતિ આપીને ભગવાન ગણપતિનો ગણેશ યાગ જો કરવામાં આવશે તો કદાચ ભગવાન ગણપતિની કૃપાથી એના આશીર્વાદથી તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. જી બિલકુલ દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મહેન્દ્રભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને અને મહેન્દ્રભાઈને રજા આપશો. જય ગણેશ.